માળિયા હાટીના સહિત ગીર ગામોમાં કમોસમી વરસાદથી પાક નિષ્ફળ થતા પાયમાલ જેવી સ્થિતિમાં ખેડૂતોને માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે। હાલ છેલ્લા 2 દિવસથી વરસી રહેલ માવઠાથી જગતના તાતને હાલાકી ભોગવવી પડી રહી છે। મગફળીના પાથરા પલળી જતા તેમજ સોયાબીનના છોડ સડી જતા ખેડૂતોને મોઢે આવેલ કોળિયો છીનવાયો છે। છેલ્લા 2 દિવસથી અષાઢ માસ જેવો માહોલ સર્જાતા ખેડૂતોનો મુખ્ય પાક કે જે આખા વર્ષનો ગુજારો ગણાય તે મગફળી અને સોયાબીન જેવી જણસો ખેતરમાં જ બગડી જતા ખેડૂતોના મોઢા વીલા પડી ગયા છે। મગફળી અને સોયાબીન જેવા મુખ્ય પાક પલળીને બગડી જતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે। ખેડૂતોએ અથાગ મહેનતથી તૈયાર કરેલ મોળ નિષ્ફળ જતા ખેડૂતોને માથે હાથ દઈ રોવાનો વારો આવ્યો છે। હવે જો તંત્ર દ્વારા સહાય નહીં મળે તો ખેડૂતોની માઠી દશા થશે। જો કે હજુ આ માવઠાને કારણે શિયાળુ સિઝનની વાવણી કરવી હાલ મુશ્કેલ હોય શિયાળુ સિઝન પણ મોડી થશે જે પણ ખેડૂતો માટે તકલીફરૂપ છે। અત્યારે માળિયા હાટીના ઈટાળી ગામમાં ખેડૂતને અમે અત્યારે ખેતરમાંથી મગફળી પલળી ગઈ છે અને બધાય તમામ ખેડૂતને મોટે પાયે કમોસમી વરસાદને કારણે મોટે પાયે નુકસાની થઈ છે। અત્યારે વાત કરીએ તો સારો પણ પશુ માટે પલળી ગયો છે અને મગફળી સોયાબીન તુવેર જેવું મોટે પાયે અત્યારે નુકસાની થયું છે। તો સરકારશ્રીને માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે પશુની ખેડૂતની સહાય આપવામાં આવે તેવી નમ્ર વિનંતી તમામ ખેડૂતની છે।